હા બેન, લાઈન માર્યો, હમણાં બધાયનો એક પછી એક વારો આવી જાય. આ જો વળી બહુ હોશિયારનો દીકરીનો થાય છે. હાલ ફટાફટ, આપણે વારો આવી ગયા, આપણે દૂધી હલાવો ખાઈ ફટાફટ. એલી ગોગડી, આયા તો કાઈ હલવા જેવું દેખાતું નથી, આયા તો નકરી દૂધી લટકે એવું જ દેખાય છે. એ દુકાનવાળા ભાઈ, આયા આવો તો. હા બોલો બેન, શું થયું? હાલો હવે હલવો આપો, રૂપિયા તો આપી દીધો અને હલવો આપતા નથી. અરે બેન, આ રહ્યું દૂધ્યું, તમે આયા જ છો. દૂધી હલાવીને આવતા રહ્યો બહાર. એટલે વળી કેવા હું માંગો છો? અમે તો હલવો ખાવા આવ્યું છે. 1 રૂપિયામાં દૂધી હલાવો એટલે 1 રૂપિયો દેતા જાવ અને દૂધી હલાવતા જાવ એમ બેન. ઓમ હલવો અહીંયા 1 રૂપિયામાં નથી મળતો. અરે સંપા, મને તો એમ લાગ્યું કે 1 રૂપિયામાં દૂધીનો હલવો મળે છે. આ તો દૂધી હલાવો એવું કહે છે. તારો ડોહો, તું ગ્રાહકને સેટે છો? દૂધીનો હલવો કઈ દૂધી હલાવો એમ 1 રૂપિયામાં આપશો? જોવો બેન, મેં તો હરખું જ કીધું છે. તમને સમજવામાં ફેર થાય એમાં કોઈ શું કરે? મેં તો એમ જ કીધું છે 1 રૂપિયામાં દૂધી હલાવો. તમે હલવો સમજો તો કોઈ શું કરે? અરે ગુડી, આ તો આપણો પોપટ થઈ ગયો. હાલ હવે ઘર ભેગ્યું થાય. માય ગયા દૂધી કાઈ ન હલાવીને હાલ આપણો 1 રૂપિયો લઈને જાય. આપણે પેપ્સી ખાઈ લેવું 1 રૂપિયામાં. તમે હું મરી ગયા? અમારા દાંત કાઢો છો વાંદરીના પેટના? તમારો પોપટ જ થયો છે. તમે અમારી જેમ 1 રૂપિયામાં હલાવો દૂધીનો ખાવા આવ્યા હતા અને દૂધી હલાવીને જાવશો. શરમ વગરના. અમે તો હલાવી નથી ને, અમે તો પેપ્સી પીવાના છે રૂપિયાની. તમે શરમ કરો. હાલ ગુડી ઘરે જાય, એના કરતા 10 રૂપિયાની દૂધી લઈને હલવો કરીને ઘરે જ ખાઈ લીધો હોત તો સારું હતું. આયા ખોટી ધોળેલ મુરાન જેમ પોપટ કરવા આવ્યું હતી. અને તું છે ને વાત પેલા હરકી જાણીને પછી જ મને કેવા આવજે. તા લગીન મારે ઘરે તું ગુડાતી નહીં હવે.